અમે રોડ પર બેસીએ, દારૂ વેચીએ છીએ, જુગાર રમીએ છીએ, શરાબ વેચીએ, ગાય વેચીએ, અમે ઈમાનદાર ગાંજા દારૂ ના હાલે, જુગાર હાલે, તમે એને પકડો, એને અરેસ્ટ કરો. અમને શું છે? અમે હાજર વટકું 50 રૂપિયા કાવડિયા કમાઈ થાય છે અમારા. ઈનાબેન બરોડા ડિસ્ટ્રિક્ટ થી આવ્યા છીએ, ખોડિયાનગર માંથી આવ્યા છીએ, ગાયત્રી માંથી આવ્યા છીએ. અમને હર વખતે કુમારભાઈ અમને સાથ આપે છે અને આ વખતે એમ કે છે કે હું સાથ નહીં આપું તો અમે જઈએ ક્યાં? એ અમારું મંદિર હતું, મંદિર આજે અમારું બંધ કરી દીધું છે. તો ભગવાન વગર સાહેબ ક્યાં જાય પૂજારી બધાય? અને અમે પેટ માટે અમે ધંધો કરીએ છીએ, અમારા શોખ માટે નથી કરતા. અમારા છોકરાઓને ભણાવવા છે, અમારે ફી ભરવી છે. તો છોકરાઓને ત્યાંથી એમ કે છે કે ફી ભરો તો અમે તમને ભણવા દેશું. અમે ખરાબ ધંધા કે નથી કરતા, મહેનત કરીને રોટલો ખાઈ છીએ. અને જ્યાં તરત ગાંજા દારૂ પકડાય છે ત્યાં જાઓ ને તમે, કેમ ત્યાં તમે નથી લઈ જતા? કાંઈ કેમ નથી ત્યાં જઈ શકતા? ગરીબોને જ તમે સાથ નથી દઈ શકતા ને, ગરીબોનું જ લઈ જાઓ છો ને. માલ છોડાવવા જઈએ તો એમ કે 300નું સ્ટેજ પેપર લઈ આવો, એના ઉપર તમને એમ કે વકીલ પાસે લખાણ કરાવવાનું. એ મેં પોતે હમણાં દિવાળી પર આપ્યું ભટ્ટ સાહેબને, અને ભટ્ટ સાહેબને કીધું કે હું તમારી માની ઉંમરની છું, જરાક દયા ખાવ. તો કે મારા બાપની બાયડી એક જ હોય, મારે બીજી બાયડી નથી કરવી. જો અમે એવા ધંધા કર્યા હોત બરોડા નાખે ખરાબ ધંધા, તો અમે 40 વર્ષ બરોડા નાખે ન બેસી શકત સાહેબ. આવા અમને શબ્દ અમારે સાંભળવા પડે છે બધાને.